હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય યોગેશ્વર. હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને વાગ્યા છે સવારના 9:15. કેવું કહેવાય, સવારના 9:15. અને મજા આવી રહી છે. પેલા ભૈયા મારે કઈ નહીં કર્યું. 75 માં શું હલવાનું આવડા મોટા શરીરમાં? હે ગઈશ 75 માં કઈ હલવાનું? આ જો અમારી હાલત જો ખાલી. કહેવા માંગશો ભવ્ય ભાઈ? કઈ નહીં. કેમ? થાકી ગયો. શું? હા બોલ, કેટલું થયું? તો ઉપરથી લેગ્સ વધવા જોવે ને, લેગ સ્ટ્રોંગ થવા તો વધવું ના જોવે. ઘટી ગઈ તકી. હવે મારા ઘેર આવી જજે, બતાડ દે. તું કઈ કહેવા માંગે? બધા તું કઈ કહેવા માંગે? હજુ મારવા નહીં? એક બે સેટ કસાક ના તારા ગુટકા. હવે પગ ભીગવા ચાલુ થયો. હવે પગ ભીગવા. જો ગઈશ શું કરો લે? શું કરો? ગોળને મારો ભૂક્કા બોલાવી જાય. ડબ્બો ભરી દીધો છે ગોળનો. ગમે તેમ ખાધા ગોળ ગામડેથી લાયા હતા ગોળ. વચ્ચે ગામડે ગયા હતા ને. ગોળ તો ખાવો જ જોઈએ. ત્યાં ભૂક્કા બોલાવે. અત્યારે વાળ કપાવવા જઈ રહી છે. અમે વાળ કપાવવા બી અમારા ઘરેથી કેટલું જાય ગુરખા? હા, 10-15 કિલોમીટર તમારા ઘરથી દૂર જાય સલૂન. અમે લોકો છેક ચાંદલોડિયાથી જઈ રહ્યા છીએ. અમે છેક અત્યારે અમે ઝુંડા લાગી ગયા વાળ કપાવવા માટે. હવે 2 જણા, હજુ એક જણો આવવાનો હતો પણ અત્યારે બહાર છે. એટલે કે હું કદાચ પછી આવે કાં તો પછી હું એકલો જતો આવે. એટલે હવે પહોંચવા આવીએ, ત્યાં પહોંચીને બતાડીએ તમને. ચલો, આપણો ગુરખાબેન કટિંગ થઈ રહી છે. પોસ્ટ ટોસ્ટ ટાકલું કરી દઈએ ગુરખા આપણે. જો ગાઈસ, રાતના વાગી ગયા છે 8:15 અને મમ્મી અને પપ્પા જમવા બેસી ગયા. શું બનાવી મમ્મી આજ જમવા? ખીચડી, પૌવા, ભાખરી, છાશ, દૂધ, ચવાણું, આલુ સેવ, ચા. હા હા, ચા ની 5. હા હા, ભાઈ નહીં ખાવાનું. જો અહીંયા પપ્પા ખીચડી ખાઈ રહ્યા. આજ મારી ફેવરેટ ખીચડી બની છે. જો મારી ફેવરેટ ખીચડી બની. હા, પોદળાવાળી. હા, મને બહુ ભાવે. સ્પેશિયલી નાની હાથની બહુ મસ્ત હોય. કાઠી ખીચડી ખાવી હોય ને તો તાર નાની ઘેર જતું રહેવાનું. હા, પણ મને બહુ મોંઘું પડી જાય. ભાઈ ના પડે, પડી જાય. હું કહી દઈશ અહીંથી ફોન કરીને રોજીને ખીચડી બનાવવાની કુકર ભરી. ઓહ, હું તો ખાઈ લઉં એમના હાથની. અને ખીચડી બનાવ્યા. તમારે લોકોને પણ જમવું હોય તો આવી જા. ખીચડી ને એવું, ખીચડી વઘારેલી, પૌવા, ભાખરી, જે ઈચ્છા હોય ખાઈ લેવાનું. કાલ તો પાણીપુરી બનાવીશ ને મમ્મી? બહુ સારું ભૂતવળ ગઈ પપ્પા જેમ. ના, આજકાલ હવે નિષ્કાય લગાવડાવી દીધો. હા, હમણાં બહુ ચસ્કો લાગ્યો પાણી. મેં 1 મહિનાથી નહીં ખાધી. પપ્પા યાદ નહીં કરતા ને તું યાદ કરતો. મેં નહીં ખાધી યાર. નવરાત્રી કરી તેને પહેલા નહીં ખાધી. હા, હેલ્ધી કહેવાય ને પપ્પા? તો પછી હેલ્ધી કહેવાય પાણીપુરી. તો પછી આપડે બેને બહુ ભાવ આજકાલ. હા હા, બનાય. કઈ વાંધો, હું તો રોજ ખાઈશ. હા, હું તો અમે નહીં પીધી, હું તો ખાઈ લઈશ. હા, હું તો ખાઈ લઈશ. મને તો કઈ જ ફરક નહીં પડે. પપ્પાને ભાવે, મને ભાવે પાણીપુરી. હે પપ્પા?
પછી પાણીપુરી મ્યુનિસિપાલિટી વાળા ખાવાનું ચાલુ હોય ને એટલે હવે બધા બદલાઈ જાય. મને પહેલા પાણીપુરી એટલી નથી ભાવતી પણ આજકાલ મને બહુ ભાવે. પાણી પતી જશે. ના પતો. તમે રોજ પાણીપુરી બનાવો તો એ બંધ કરી દેશે. ના બંધ કરે યાર, એટલું બધું ઓછું પાણી જાય. પાણી જાય તો કે આટલું રોજે રોજ ના જાય એટલું બધું તો. હો. બનાવજો ને કાલ પાણીપુરી ગાઈઝ નો દેખાડશું આપણે ગાઈઝ ના કાલે આપણે. ચેલેન્જ કરીએ આપણે પાણીપુરીની. હવ હો? કોણ કેટલી ખાય? હા. એટલે પણ ભાઈ સૌથી વધારે ખાશે, હું ના ખાઈએ કોઈ એટલી બધી. રાખવાનું, આટલા ટાઈમમાં કોણ કેટલી ખાઈએ કરે? ના ના આપણે ભાઈ લેવાનો જ નહીં એવું કરશું. આપણે 3 જણા કરશું. હા. ભાઈ આવે તો આપણે એવું થશે, આપણે ત્રણ જણા. હવ. ના, 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 ના ના તમારે જ લેવાનો છે, તમારે જ લેવાનો. પણ લેવાના. હા હા ને, આપણે કાલે કરીએ હેડો. હા પણ બનાવજો ને કાલ, ભૂલી ના જતી. ચેલેન્જ કરીએ. કાલે તો પરમ દિવસે પણ બનાવીશ તો કરી. ના ના પરમ દિવસે નહીં, પછી મારું હિન્દી પેપર. હા એમ કાલ રહે. કાલ બનાવી બહાર ખાઈને જાય ને બહાર જવાનું તો હા. એટલે કાલ બનાવી દઈશું. એટલે એમને પાણીપુરી બહુ ભાવે. એમાં ઘરમાં પાણીપુરી ને બધા રસિયા બહુ બને. એટલે હું નથી પહેલા પણ કહું નિષ્કા કરાવડાવી દીધી છે. નિષ્કા બ્લોગ જોશો તો મને મારવા લેશે. કે છે કે પવિત્ર મારું નામ આલે. તો આપું જ ને કરાવડાવીએ. 2 દિવસે કે ચાલ પાણીપુરી ખાવા જઈએ. અમારી ટ્યુશન ના બાર બહુ મસ્ત બનાવે કાકો. આવી પહોંચી ખાજો ખાજો. સારું ચલો ગાઈસ બાય. હેલો ગાઈસ, જો રાતના વાગી ગયા છે 1 અને હાલ દુકાનેથી આપણે આવ્યા છીએ વસ્તી કરીને અને બ્લોક એન્ડ કરવાનું રહી ગયું હતું અને જો ચહેરા ઉપર દેખાઈ જ આવે છે થાક, કારણ કે રાતના 1 વાગી ગયા છે અને સવારે વહેલું જાગવાનું છે. તો ચલો મારા બ્લોગનો અહીંયા એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ ને ગુડ નાઇટ બધાને.